સોઈ ગામથી નારાયણ સરોવર કેટલા કિલોમીટર થાય છે અને ત્યાં જવા માટે કયા કયા રસ્તાઓ શોર્ટકટ છે અને ત્યાં જવામાં કેટલો મિત્રો સમય લાગે છે? તો આપણા સબસ્ક્રાઇબ મિત્રોની કોમેન્ટ હતી, તો ખૂબ ખૂબ ધન્યવાદ. મારા જ તાલુકાના વિસ્તારમાંથી કોમેન્ટ આવી એટલે મજા આવી મને પણ વિડીયો બનાવવાની. તો આજનો વિડીયો છે સોઈ ગામથી નારાયણ સરોવર જવા માટે કેટલા કિલોમીટર થાય છે, કેટલો સમય લાગે છે અને ત્યાં જવા માટે કયા કયા રૂટ છે અને કયો રૂટ આપણા માટે શોર્ટકટ પડે છે. તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. તમારે કોઈ પણ જગ્યાએ જવું અને તમને ખબર ના હોય રૂટની તો કોમેન્ટ કરજો મિત્રો, આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું. અને આ બધી માહિતી મિત્રો મેપ દ્વારા તમને આપવામાં આવે છે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મેળવી શકો છો. તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ. તો ક્યાં થઈને આપણે જવાનું છે? તો આપણે સોઈ ગામથી નારાયણ સરોવર જવા માટે સૌથી પહેલાં તો પહેલા રૂટની વાત કરીએ. એના માટે બે રૂટ છે. કયા કયા રૂટ છે ને ક્યાં થઈને નીકળે છે એની બધી માહિતી આપણે વિડીયોમાં મેળવવાની છે. વિડીયોમાં ખાસ બને રહેજો. તો મિત્રો સોઈ ગામથી તમે નીકળો એટલે સોઈ ગામથી મિત્રો આપણે જવાનું રહેશે મિત્રો ક્યાં, જે તમારે બે રસ્તા છે. તમે ડાયરેક્ટલી બાયપાસ તમારી મસાલી થઈને નીકળવું હોય ને તો તમે જજમ થઈને બોરું થઈને મિત્રો ડાયરેક્ટલી જામવાડા થઈને હાઈવે ઉપર તમે નીકળી શકો છો. અથવા તમારે રાધનપુર સાઈડ નીકળવું છે તો તમે મોરવાડા થઈને પણ મિત્રો નીકળી શકો છો. મોરવાડા થઈને સોનેત થઈને તમે બાયપાસ થઈને નીકળો ને તો જે જામવાડા થઈને બરવાડા સાંતલપુર ડાયરેક્ટ નીકળવાનું છે. ને સાંતલપુરથી મિત્રો મેન બે રૂટ પડે છે. જે સાંતલપુરથી તમે આગળ નીકળશો એટલે આપણે બે રૂટ છે, પણ બે રૂટ કયા કયા? જો એક તો રોજુ છે, જે રોજુ આપણે નથી નીકળવાનું, મઢુતરા થઈને નીકળો તો બે રસ્તા છે. તો પહેલાં આપણે મઢુતરા થઈને નીકળીએ તો એના કેટલા કિલોમીટર થાય છે ને કેટલો સમય લાગે છે એ જોઈએ. તો મઢુતરા થઈને વહુવા આવશે, ત્યાર પછી આગળ નીકળશો એટલે મોવાન આવશે. મોવાન પછી મિત્રો દાદા મંદિર છે, ધમંડ છે, જટવાડા છે. ત્યાર પછી આગળ જો તો લોધરાણી આવશે. લોધરાણી થઈને અમરાપર આવશે. અમરાપર થઈને બાપુયારી જનાન આવશે. જનાન થઈને આગળ નીકળશો એટલે રણમાં થઈને આગળ જશો એટલે અધવા આવશે. અધવા થઈને રાતડિયા થઈને ખાવડા આવશે. અને ખાવડા થઈને લોડિયા થઈને આગળ મિત્રો નીકળો ને તો ઉદ્ધામ આવશે. અને ઉદ્ધામ થઈને હાજીપીર થઈને લખાપર છે. અને લખાપર થઈને આગળ નીકળો એટલે ધરેસી, ફુલારાથી બંને રૂટો બે ભેગા થઈ જાય છે મિત્રો. તો આગળ તમને આવશે કેયારી અને નારાયણ સરોવર તમને પકડી દેશે. હવે આ જે ગામડાઓ મિત્રો મેં તમને કીધા એમાં કોઈ સ્પેલિંગમાં મિત્રો ભૂલ ચૂક કોઈ થઈ હોય તો માફ કરજો. અને જે ગામડાઓ ઉપર તમને આ રૂટ છે જે મેપમાં દેખાડી રહ્યો છે એમાં ટાઈમની આપણે વાત કરીએ તો 7 કલાક અને 9 મિનિટ મિત્રો થાય છે. અને કિલોમીટરની મિત્રો આપણે વાત કરીએ તો 373 કિલોમીટર થાય છે તમારી ઘરની 4 વ્હીલર ગાડી હોય તો. હવે બીજા નંબરનો પણ એક રૂટ છે. એ બીજો રૂટ ક્યાં થઈને નીકળે છે એ તમને કહી દઉં. એમાં કેટલા કિલોમીટર થાય છે ને કેટલો સમય લાગે છે એ પણ આપણે વિડીયોમાં જોવાનું છે. તો વિડીયોમાં ખાસ બને રહેજો. જે બીજા નંબરનો રૂટ છે કયો છે ને ક્યાં થઈને નીકળે છે, બીજા નંબરનો રૂટ પણ આપણે ચેક કરી લઈએ. તો બીજા નંબરના રૂટની શરૂઆત કરીએ. તો બીજા નંબરનો રૂટ એ જ છે મિત્રો કે તમે જ્યાં સોઈ ગામથી નીકળો તો સોનેત જામવાડા થઈને ડાયરેક્ટલી બાયપાસ જજમ થઈને નીકળો ને તો ડાયરેક્ટ થઈને સીધાડા થઈને ડાયરેક્ટ પહેલું તો તમારે સાંતલપુર તો પહોંચવાનું જ છે. તમે કોઈ પણ રસ્તે નીકળો, રાધનપુરથી નીકળો, જજામ થઈને નીકળો કે સોનેત ઉપર થઈને નીકળો અથવા સીધાડા થઈને નીકળો, બાકી તમારે સાંતલપુર પહોંચવાનું રહેશે. હવે સાંતલપુર તમારે પહોંચવા માટે તમે જજામથી ડાયરેક્ટ ચારણકા થઈને નીકળવું હોય ને તો પણ તમે સાંતલપુર તો આવી શકો છો. પણ મેન રૂટની આપણે વાત કરીએ, સાંતલપુરથી આપણે હવે મઢુતરા શરત નથી નીકળવાનું, આપણે નીકળવાનું છે બાયપાસ આડેસરથી મેન હાઈવે પર આપણે મિત્રો નીકળવાનું છે. જે ગાંગોદર આવશે, મેવાસા આવશે, ચિત્રોડ આવશે, લાકડિયા આવશે, સામખિયાળી મેન હાઈવે છે. વોટ આવશે ને ભચાઉ આવશે. હવે ભચાઉથી બે રસ્તા છે. આપણે ગાંધીધામ તરફ મિત્રો જવાનું નથી, આપણે શિકારા અને કબરવ તરફ નીકળવાનું છે. ભચાઉથી કબરવ તરફ નીકળશો એટલે દુધોઈ, મોખાણા, ધાણેટી, ભુજડી અને ભુજ થઈને માનકુવા થઈને દેવપર થઈને નખત્રાણા થઈને કોટડા, જાડોદર થઈને રવાપરા, માતાના મઢ, દયાપર, પાંધરો અને નારાયણ સરોવર.
તો મિત્રો આની અંદર મિત્રો ટાઈમની આપણે વાત કરીએ તો 8 કલાક લાગે છે તમારી 4 વ્હીલરમાં અને કિલોમીટર થાય છે 409 કિલોમીટર। હવે મિત્રો બંનેમાં તફાવત કયો છે? બંનેની અંદર મિત્રો તફાવતની આપણે વાત કરીએ, જે પહેલા નંબરમાં કીધું તો 473 કિલોમીટર થાય છે, તો એ રૂટ મિત્રો સારો પણ છે અને એ રૂટ બાયપાસ નીકળે છે। પણ જેની અંદર તમારે જો ગાડી હોય તો હું એવું માનું છું કે બાયપાસ તમે ત્યાંથી નીકળવું હોય તો પણ નીકળી શકો છો। મેન હાઈવે ઉપર થઈને નીકળવું હોય તો તમને મિત્રો છે ને ત્યાં તમારા 30 કિલોમીટર વધી જશે, જે ભચાઉ ઉપર થઈને તમે નીકળો તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે તમારા ફોનની અંદર પણ આ બધી માહિતી મેપમાં જોઈ શકો છો, કયા ગામડાઓ ઉપર થઈને નીકળાય છે અને કેટલા કિલોમીટર થાય છે। તમે